નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, સામાન્ય ભરતી 6 થી 8માં જે સામાજિક વિજ્ઞાન અને ભાષાનું જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ હવે વિદ્યાસહાયક ભરતી પસંદગી સમિતિ દ્વારા કચ્છ સ્પેશિયલ ભરતીની પણ જિલ્લા પસંદગી શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે જિલ્લા પસંદગી કચ્છની અંદર એક જ જિલ્લો છે, તો જિલ્લા પસંદગી શા માટે આપવામાં આવે છે તો એની વાત કરી લઈએ. તો એમાં જે છે નિમણૂક પત્ર, જે પસંદગી પત્ર જેને કહેવામાં આવે છે, એ જિલ્લા પસંદગીનો પસંદગી પત્ર સ્થળ પસંદગી માટે જે જરૂરી હોય છે એ પછી જ ત્યાં પ્રોસેસ કરવામાં આવતી હોય છે. તો એના માટે બોલાવવામાં આવે છે અને ત્યાં તમને કચ્છનું જ પસંદગી પત્ર આપવામાં આવશે. અને ઘણા મિત્રોને એવી કન્ફ્યુઝન હતી કે ત્યાં શું તાલુકા પસંદગી એવું કંઈ થશે, તો એવું કંઈ નહીં થાય. તમે ગાંધીનગર જશો તો કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિનો જ તમને પસંદગી પત્ર આપવામાં આવશે અને ત્યારબાદ તમે જ્યારે પણ સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવશે ત્યારે તમારી સ્થળ પસંદગી કે શાળા પસંદગી જે છે એ થશે. પણ આ જે તબક્કો જે જાહેર થયો છે કે સોશિયલ સાયન્સ કચ્છ સ્પેશિયલ સામાજિક વિજ્ઞાનનો તબક્કો જાહેર થયો છે, એની અંદર પહેલો તબક્કો જે છે એ બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટેનો આ તબક્કો છે. એટલે જે મેરિટ જે છે એની અંદર આવતા તમામ ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવશે. તો 15/10 થી 17/10 સુધીની અંદર આ જિલ્લા પસંદગી આરી થવાની છે. તો આવતીકાલે એટલે કે 15, 16 અને 17 3 દિવસ જે છે એ ગાંધીનગર ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે. અહીંયા તમે કટ ઓફ મેરિટ પણ જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં 70.89 એટલે કે આટલું મેરિટ ધરાવતા તમામ ઉમેદવારો જે છે એ કોલ લેટર એમાં મેળવી શકશે. અને સાથે સાથે જે પીએચના ઉમેદવારો જે છે એની પણ કેટેગરી પ્રમાણે અહીંયા મેરિટ આપેલું છે કે એ કેટેગરીમાં 59.61% મેરિટવાળા ડાઉનલોડ કરી શકશે. બી કેટેગરીમાં 64.2908વાળા ડાઉનલોડ કરી શકશે. સી કેટેગરીમાં 68.7679વાળા ડાઉનલોડ કરી શકશે અને ડી કેટેગરીમાં 58.6205વાળા પણ ડાઉનલોડ કરી શકશે. તો કોલ લેટર તો ઉમેદવારોએ ડાઉનલોડ કરી જ લીધા હશે. અને તો આ વિડીયોમાં આપણે જોઈશું કે જે અહીંયા ખાલી ઓપનનું જ મેરિટ જે છે એ આપવામાં આવેલું છે, પણ એનો મતલબ એવો નથી કે ખાલી ઓપન કેટેગરીવાળા જ ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે. આટલા મેરિટ સુધીમાં જે પણ કેટેગરીના મિત્રો હશે એ પણ કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકશે. અને તમે ઓપન માટેની જો પાત્રતા ના ધરાવતા હોય અને તમે આ મેરિટની અંદર આવતા હોય તો તમારું નંબર આવે તો તમને ઓપનની જગ્યાએ તમારી કેટેગરીની સીટ આપતા હોય છે, પણ કોલ લેટર તો તમારો ડાઉનલોડ થશે જ જો આ મેરિટની અંદર તમે આવો છો. એટલે હવે આપણે વાત કરીએ કે આ જે પણ મેરિટ કટ ઓફ આપ્યું છે એની અંદર કેટેગરીવાળા કેટલા મિત્રો જે છે આવી જાય છે, એમનું કટ ઓફ અંદર કેટલું રહે છે અને સામે જગ્યાઓ કચ્છમાં કેટલી છે એની આપણે વાત કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરી જે છે એના આ મેરિટ લિસ્ટમાં કુલ 106 ઉમેદવાર જે છે પ્રથમ રાઉન્ડમાં બોલાવવામાં આવેલા છે કે જે ફક્ત ઓપન કેટેગરીવાળા હોય. અને એનો છેલ્લો જે મેરિટ નંબર જે છે એ 1996 છે. કટ ઓફ જે છે એ 70.9028 છે. અને સામે જે ઓપન જનરલ કેટેગરીની જગ્યાઓ છે એ 256 છે. એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીના આની અંદર 322 લોકોને કોલ લેટર આપવામાં આવેલા છે. એનો કેટેગરી નંબર પણ 322 જ છે છેલ્લો. એસસી કેટેગરીના છેલ્લા ઉમેદવારનો મેરિટ આમાં છે 70.9061 છે. એસસી કેટેગરીની જે જગ્યાઓ છે એ 39 જગ્યાઓ કચ્છમાં છે. એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં 33 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલા છે. છેલ્લો નંબર કહીએ તો એસટી 33 અને એમનું લાસ્ટ મેરિટ જે છે 70.9377 છે. જગ્યાઓ જે છે એ 42 છે. એસસીબીસી કેટેગરીની આપણે વાત કરી લઈએ તો એસસીબીસી કેટેગરીમાં 1059 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલા છે અને છેલ્લો કેટેગરી નંબર પણ 1059 છે. કટ ઓફ જોઈએ તો 70.8969 છે. કુલ જગ્યાઓ જે છે 146 છે એ એસસીબીસી કેટેગરીમાં છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો કુલ ઉમેદવારો જે છે 480 છે. કેટેગરી નંબર પણ 480 છે. કટ ઓફ જે છે 70.9064 છે અને જગ્યાઓ જે છે એ 54 જે છે ઈડબ્લ્યુએસમાં છે. કુલ વાત કરીએ તો કુલ જે છે પ્રથમ રાઉન્ડમાં 1થી લઈ અને 2000 જનરલ મેરિટ નંબર સુધીના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલા છે. તો એ 2000 ઉમેદવારો છે.
અને લાસ્ટ છે 2000મો નંબર જેનો છે એવા ઉમેદવારનું જે મેરિટ જે છે એ 70.8969 છે અને જગ્યાઓ જે છે એ 537 જેટલી જગ્યાઓ જે છે એ ભરતીમાં છે કચ્છ સ્પેશિયલમાં. આ 537 જેવી જગ્યાઓ જે છે એમાં 187 આસપાસ એટલે કે મહિલા અનામત જગ્યાઓ છે જે મહિલા ઉમેદવારો પણ એમાં મળતા હોય છે. પીએચ કેટેગરીની પણ જગ્યાઓ છે એટલે એ પણ ફેક્ટરની અંદર જોવા મળે છે. તો આ ઘણા ઉમેદવારોને એવો પ્રશ્ન છે કે આ પ્રથમ રાઉન્ડ જે જાહેર થયો છે તો 537 જગ્યા સામે 2000 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. તો શું બીજો રાઉન્ડ આવશે કે કેમ? તો આ એક પ્રશ્નાર્થ છે. તો એની આપણે વાત કરીએ તો બીજો રાઉન્ડ આવશે એવું લાગે છે. એનું કારણ એ છે કે જે પણ અહીંયા 70થી પ્લસ મેરિટ તો અહીંયા બતાવ્યું છે, પણ જે ઉમેદવારો જે આગળના જે રહ્યા બધા જે કટઓફ જે પ્રથમ જે સામાન્ય ભરતીમાં કટઓફ રહ્યું છે, હવે એમાં જે કચ્છ સિવાયના જે ઉમેદવારો જે ઓલરેડી જિલ્લા પસંદગી જેને સામાન્ય ભરતીમાં કરી લીધી છે એવા ઉમેદવારો જે છે એ કચ્છની અંદર આવવાના નથી. એટલે જેવી રીતે તમે 1થી 5ની ભરતીમાં તમે જોયું હશે કે 1થી 5માં પણ જ્યારે સામાન્ય ભરતી થઈને પછી કચ્છ ભરતી થઈ ત્યારે શરૂઆતના જે નંબરો હતા એમાં રિપીટેશન એટલે કે એકના એક ઉમેદવાર છે તો વારંવાર ના આવે, તો એના કારણે જે છે ઘણી બધી ગેરહાજરી જોવા મળી હતી. અને એવા ઉમેદવારો જે છે એમને મોસ્ટલી બધા એવા જ ઉમેદવારો જ હશે, તો કદાચ 10% જેવી હાજરી આની અંદર રહી શકે છે જે આ બતાવ્યું છે એની અંદર. તો લાગતું નથી કે પ્રથમ રાઉન્ડની અંદર બધી સીટો ભરાઈ જાય. તો કેટેગરીમાં કદાચ કહી નથી શકતા, પણ આ જે મને લાગી રહ્યું છે એ પ્રમાણે આનો જે સેકન્ડ રાઉન્ડ જે છે એ ચોક્કસથી આવશે. એટલે આ ફર્સ્ટ રાઉન્ડ છે એટલે એવું નથી મેરિટ એટલે અટકી જવાનું છે. એટલે કઈ કેટેગરીનો આવશે શું છે એની વાત આપણે હાલ નથી કરતા, પણ સેકન્ડ રાઉન્ડ જે છે 537 જગ્યાઓ જે છે એ પ્રથમ રાઉન્ડમાં ભરાવાની નથી. એટલે ચોક્કસથી બીજો રાઉન્ડ આવશે એટલે રાહ જોઈજો. અને આ જે ભાષાની વાત જે છે એ ભાષાના ઉમેદવારો કચ્છ સ્પેશિયલના જે ઉમેદવારો રહ્યા એ લોકોનું મેરિટ જે છે એ મેરિટ કટઓફ જે PML2 જેને કહેવાય એ PML2 મૂકી દેવામાં આવ્યું છે. અને ફાઇનલ મેરિટ અને પ્રથમ રાઉન્ડ જે છે એ 17 તારીખ સુધીમાં ભાષાનો પણ જાહેર થઈ જશે એવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળે છે. તો એ તમને વિદિત થાય એ માટે. અને હવે જિલ્લા પસંદગી જે શરૂ થશે એટલે કે કાલથી, તો એની તમામ અપડેટ પડે પડની એટલે કે આપણે ડેલી અપડેટ આપણા ચેનલ ઉપર દર વખતે જે આપીએ છીએ એ પ્રમાણે તમને મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો એટલે કે તમને તરત જ વિડીયોનું નોટિફિકેશન મળી રહે. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.